અમારા ઇન્દ્ર ભારતી બાપુ એક સરસ મજાની રચના બાપ વિશે લખી છે કે જ્યારે બાપ વયો જાય સાહેબ, આપણા મોભું કહેવાય આપણું, જે બાપ વયો જાય ત્યારે શું થાય, અને બાપ વિશેની એક રચના ઇન્દ્ર ભારતી બાપુ એક લખી છે. એટલા માટે આવો ઘેરો હે વડલો ને ઘેરી છાયડી આવો ઘેરો હે વડલો ને ઘેરી છાયડી રે લોલ, અને ઘેરા એ કુટુંબમાં મારો એ જ બાપ રે મીઠો, એ છાયો છે મારા બાપનો રે લોલ, એ આવો મીઠો એ છાયો છે મારા બાપનો રે લોલ. એવી આંગળી પકડી તી મારા બાપની રે લોલ, એવી આંગળી પકડી તી મારા બાપની રે લોલ, અને ચાલ્યો હું તો એ જી ડગમગ એ જી ચાલ રે મીઠો, આવો મીઠો એ છાયો છે મારા બાપનો રે લોલ. ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ. એટલા માટે એક મા બાપ વિશેની એક રચના છે, એ લઈ મારી વાણીને વિરામ આપીશ. અહીંયા ઘણા બધા ભક્તો, મારા ભગત ઘણા બધા પધાર્યા છે, બધાએ પોતપોતાની વાણી કરવા વધાર્યા છે. એટલે એક નાનકડી રચના મા બાપ વિશે, કે મા બાપની સેવા કરજો, એમની પાછળ બને તો કંઈક દાન પૂન કરજો, ગાયને ઘાસચારો ખવડાવજો, કાં એમની પાછળ કંઈ ભજન કાં રામધૂન કંઈ પણ કંઈક એક ધર્મનું કાર્ય કરજો, જેથી કોઈ બીજું કંઈ ના જાય સાહેબ. તમારા મા બાપ તો તમને કદાચ કંઈ કહેવાના નથી. આ જીવન તમે એમને દુઃખી કરો કે સુખી કરો, પણ બીજા ના કહી જવા જોઈએ સાહેબ. એટલે સેવા કરતા રહેજો, એનું ફળ ચોક્કસ મળે. એટલા માટે એક મા બાપની રચના લઈ પછી વાણીનું વિરામ આપું. એટલા માટે અને આ રચનામાં બધા પરિવારજનોને ખાસ વિનંતી કે અહીંયા સુધી પોતાના આશીર્વાદ આપી શ્રદ્ધાંજલિ પાઠવજો. એટલા માટે આજ પૂજાશે આ પૃથ્વી પર બેઠા, આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની, મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. ભગવાન છે ઓ ભાઈઓ બેની,
બાપથી